નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પંચમહાલના ખેડૂતોને લાલચ આપી તેઓના નામે વાહનો ખરીદી કરતા હાલોલમાં ખેડૂતોના નામે લોન પર ટ્રેક્ટર ખરીદી બારોબાર વેચી મારવાના નેટવર્કનો પર્દાફાશ। પંચમહાલ જિલ્લાના હાલોલ જીઆઈડીસી વિસ્તારમાં આવેલા લાલ બંગલોમાં રહેતા લખનભાઈ કમલભાઈ ચૌહાણ એ તેના અન્ય 5 સાગરીતો સાથે મળી ગરીબ ખેડૂતોને લોભ લાલચ આપી તેઓના નામે વાહનો ખરીદી વાહનો ભાડે ફેરવવાના નામે બારોબાર વેચી મારવાના અનેક જિલ્લાઓમાં ફેલાયેલા કૌભાંડનો પર્દાફાશ હાલોલ રૂરલ પોલીસ પંથકમાં નોંધાયેલી ફરિયાદ બાદ થયો છે। હાલોલ પોલીસે ફરિયાદ બાદ તપાસ શરૂ કરતા આખું નેટવર્ક માત્ર હાલોલ કે પંચમહાલ જિલ્લા પૂરતું ન હોવાનું જાણવા મળ્યું છે। આયોજન બંધ ચલાવવામાં આવતા આ નેટવર્કમાં વડોદરા જિલ્લા, ભરૂચ જિલ્લા તેમજ રાજકોટ અને જામનગર જિલ્લાના અનેક વિસ્તારના લોકો ફસાયા હોવાનું જો પોલીસ દ્વારા ઊંડી તપાસ કરવામાં આવે તો બહાર આવે તેવી શક્યતાઓ છે। હાલોલના લખન ચૌહાણ સાથે સાવલીના છાલિયાર ગામનો રાહુલ નરવતસિંહ સોલંકી, ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના દેહ ગામનો સત્તર હસન મલેક અને ભડકોદરા ગામનો સબીર ઇસ્માઇલ ઉધાતરદાર તેમજ જામનગર જિલ્લાના રાંદલનગરના અનિરુદ્ધસિંહ માનસિંહ ગોહિલ અને રાજકોટના રાજપરા ગામનો અલ્પેશ નાથાભાઈ મેર દ્વારા આ આખા નેટવર્કને ચલાવવામાં આવી રહ્યું હતું, જે તમામને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। પોલીસે હાલ 16 લાખની કિંમતના 4 નંગ મોટા ટ્રેક્ટર, 24 લાખની કિંમતના 7 નંગ નાના ટ્રેક્ટર અને 8 લાખની કિંમતના 2 નંગ ટાટા એસ છોટા હાથી વાહનો કબજે લીધા છે। પોલીસ પાસેથી મળેલી જાણકારી મુજબ આ ગુનાના 6 આરોપીઓ પૈકી સાવલીના છાલિયારનો રાહુલ નરવતસિંહ સોલંકી તેમજ ભરૂચના જંબુસર તાલુકાના ભડકોદરા ગામનો સબીર ઇસ્માઇલ અગાઉ આવા જ એક ગુનામાં સંડોવાયેલા છે અને પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના પોલીસ મથકમાં તેઓ સામે ગુનો નોંધાયેલો છે।